હેલો મિત્રો, આજે આપણે પાઠ આયોજન કેવી રીતે બનાવો તેની હું તમને માહિતી આપીશ. એક જણની કોમેન્ટ હતી કે પાઠ આયોજન અને એકમ આયોજન વિશે સમજાવો. તો આજે આપણે જે બીએડમાં પાઠ આયોજન કરીએ છીએ તેની માહિતી આપીશું. તેમાં તમને આમાં એક જોવા મળશે પાઠ આયોજન. તો પાઠ આયોજન છે જેમાં સૌથી પહેલાં ઉપર તાળીમાંથીનું નામ, બાજુમાં રોલ નંબર, શાળાનું નામ, તેના પછી ધોરણ, વિષય, વિષયાંક. તો આના અંદર મેં વિષય વિજ્ઞાન લીધો છે અને વિષયાંક તરીકે ડાયાબિટીસ છે. તેના પછી તારીખ લખવાની. આ મારો જ પાઠ છે જે મેં 2021માં બનાવ્યો હતો. તાસ, તો કયા નંબરનો તાસ એ લખવાનો. તેના પછી સમય લખવાનો કે કેટલી મિનિટ સમય છે. તેના પછી પદ્ધતિ. તો આપણે ગણિત અને વિજ્ઞાનમાં બે પદ્ધતિ હોય છે, એક ગણિત અને એક વિજ્ઞાન. એ પદ્ધતિ આપણે એમાંથી કઈ પદ્ધતિ છે તો આ ગણિત પદ્ધતિ છે તો એ આપણે લખવાની. તેના પછી શૈક્ષણિક પદ્ધતિ. તો આમાં આપણે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું તો કથન છે પદ્ધતિ, પ્રશ્નોત્તરી પદ્ધતિ અને નિદર્શન પદ્ધતિ આપણે એમાં વાપરીશું. તેના પછી આવશે સામાન્ય હેતુઓ. સામાન્ય હેતુઓ લખવાના કે આપણે પાઠના આધારે કયા કયા આપણે સામાન્ય હેતુઓ મેળવીએ. તો વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિશે જ્ઞાન મેળવે, વિજ્ઞાન વિશે સમજ કેળવે. તેના પછી વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિશે ઉપયોજન કેળવે, વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિશે કૌશલ્ય કેળવે અને વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિશે રસ ધરાવે છે. તો આપણે તેના સામાન્ય હેતુઓ લખવાના. તેના પછી છે કે પાઠ્યપુસ્તક અને સંદર્ભ સાહિત્ય. તમે આના અંદર કઈ પાઠ્યપુસ્તકનો ઉપયોગ કર્યો અને કયો સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કર્યો. એના અંદર મેં આ પાઠ બનાવવા માટે મેં નેટ એટલે કે ગૂગલ ક્રોમનો ઉપયોગ કર્યો છે. તો મેં લેખકના નામની અંદર એ લખ્યું છે. તેના પછી આના અંદર શૈક્ષણિક સાધનો કે તમે કયા કયા શૈક્ષણિક સાધનો વાપર્યા. તો સૌથી પહેલાં સીડીનો મેં ઉપયોગ કર્યો, પ્રોજેક્ટર, પોઇન્ટર. કેમ કે આ પાઠ જે મેં પ્રોજેક્ટરની અંદર બનાવ્યો હતો એટલે મેં આ સાધનનો ઉપયોગ કર્યા. પછી આનાથી વિદ્યાર્થીમાં કયા અપેક્ષિત ફેરફારો આવે. તો વિદ્યાર્થીઓ બિનચેપી રોગ વિશે પ્રાથમિક જ્ઞાન ધરાવતા હશે. મારો પાઠ શું છે? ડાયાબિટીસ. જો પાઠ ડાયાબિટીસ હોય તો વિદ્યાર્થીઓ શાના વિશે પૂર્વ જ્ઞાન ધરાવતા હોય? કોઈ પણ બિનચેપી રોગ વિશે માહિતી ધરાવતા હોય. કેમ બિનચેપી? કારણ કે ડાયાબિટીસ એ એક પ્રકારનો બિનચેપી રોગ છે એટલે વિદ્યાર્થીઓ એના વિશે જ્ઞાન ધરાવતા હશે. હવે તેના પછી આ છે પાઠનો ફર્મો જેના અંદર પાઠ લખેલો છે જે તમે જોઈ શકો છો. સૌથી પહેલાં છે પ્રવૃત્તિનો કર. પ્રવૃત્તિ કર્મ એટલે કે તમે કઈ કઈ પદ્ધતિ વાપરી, વિષયાભિમુખ, સ્પષ્ટીકરણ, ઉદાહરણ, એ બધી પદ્ધતિ આમાં પ્રવૃત્તિ ક્રમની અંદર લખવાનું. તેના પછી છે શૈક્ષણિક મુદ્દા કે તમે કયા કયા મુદ્દાઓનો ઉપયોગ કર્યો. તેના પછી છે વિશિષ્ટ હેતુઓ અને અપેક્ષિત વર્તન પરિવર્તન કે આના કારણે વિદ્યાર્થીમાં કયા કયા વર્તન પરિવર્તન થયા. તેના પછી છે અધ્યાપનલક્ષી વર્ગ વ્યવહારની પ્રવૃત્તિ જેના અંદર શિક્ષકની પ્રવૃત્તિ અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ બંને અલગ અલગ આપેલા છે. અને તેના પછી છેલ્લે છે વિશેષ નોંધ. એમાં તમે કઈ કઈ નોંધ કરી શકો છો. તો આટલા ટોપિક છે. હવે આ બધા આપણે ટોપિકને સૌથી પહેલાં સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો સૌથી પહેલાં આપણે હંમેશા વર્ગમાં જઈએ એટલે સૌથી પહેલાં આપણે શું કરાવીએ તો વિષયાભિમુખ. મેં અહીંયા વિષયાભિમુખની અંદર પ્રશ્નો લીધા છે. પ્રશ્નો તો સૌથી પહેલાં આપણે લખશું. આપણે વર્ગખંડમાં જઈને શું કરીએ? સૌ પ્રથમ આપણે વિદ્યાર્થીનું અભિવાદન કરીએ. એટલે કે વિદ્યાર્થીઓને આપણે ગુડ મોર્નિંગ કહીએ અથવા નમસ્કાર કહીએ, જે કહેતા એ રીતે આપણે વિદ્યાર્થીનું અભિવાદન કરીશું. તો સામે વિદ્યાર્થીઓ પણ શું કરશે? આપણું અભિવાદન કરશે. શું કરશે? સામે વિદ્યાર્થીઓ પણ આપણું અભિવાદન ઝીલશે. પછી આપણે પૂર્વ જ્ઞાનના આધારે વિદ્યાર્થીઓને શું કરશું? પ્રશ્નોત્તરી કરશું. તો વિદ્યાર્થી શું કરશે? યોગ્ય પ્રશ્નોના જવાબ આપશે. તો અહીંયા મેં 5 ક્વેશ્ચન લીધા છે જે તમે જોઈ શકો છો કે રોગના પ્રકાર કેટલા, રોગના મુખ્ય 2 પ્રકાર કયા કયા છે, ચેપી રોગો એટલે શું, હાલના સમયમાં ચાલી રહેલો ચેપી રોગ કયો છે ને બિનચેપી રોગ કયા કયા છે. આ રીતે મેં 5-6 પ્રશ્નો લીધા છે અને છેલ્લે એના જે પ્રશ્ન લીધા છે એના વિદ્યાર્થી શું આપશે? જવાબ આપશે. પછી આપણે એનાથી છેલ્લે પ્રશ્ન પૂછશું કે આપણે વધારે ગળ્યું ખાવાથી કયો રોગ થાય છે. તો વિદ્યાર્થીને ખબર હશે તો કહેશે કે ડાયાબિટીસ. તો આ રીતે આપણે વિષયાભિમુખની આધારે આપણે આપણા પાઠની શરૂઆત કરીશું. શૈક્ષણિક મુદ્દાની અંદર જે મેં પ્રશ્નો લીધા છે એના જવાબ આપશે. આ જોઈ શકો છો તમે કે રોગના પ્રકાર કેટલા છે. તો રોગના 2 પ્રકાર છે. અહીંયા આપણે જવાબ લખવાના. રોગના મુખ્ય 2 પ્રકાર કયા કયા છે? તો ચેપી રોગ અને બિનચેપી રોગ. આ રીતે અહીંયા જવાબ લખવાના. તો આના કારણે વિદ્યાર્થીઓમાં કયા કયા અપેક્ષિત પરિવર્તન આવી શકે. તો આપણે લખવાના કે વિશિષ્ટ હેતુની અંદર શું આવશે? વિદ્યાર્થીઓ પૂર્વ જ્ઞાન યાદ કરે. જ્યારે અપેક્ષિત વર્તન પરિવર્તનની અંદર શું આવશે? કે વિદ્યાર્થીઓ પૂર્વ જ્ઞાનને યાદ કરશે. વિશિષ્ટ હેતુ એટલે કે કરે. જ્યારે અપેક્ષિત વર્તન પરિવર્તન એટલે કે કરશે. આ તમારે યાદ રાખવાનું. અહીંયા આપણે કંઈ વિશિષ્ટ નોંધ લખવા જેવી નથી એટલે નહીં લખી. તેના પછી બીજા નંબરે આવશે હેતુકથન. અહીંયા શું આવશે? હેતુકથન. કથનની અંદર આપણે વિષય લખશું ને વિષયાંગ લખશું. આપણે પછી બોર્ડ ઉપર શું લખશું? વિષય લખશું અને વિષયાંગમાં લખશું ડાયાબિટીસ. એનાથી વિશિષ્ટ હેતુ અને અપેક્ષિત વર્તન પરિવર્તન શું થશે? તો કે વિદ્યાર્થીઓ વિષયાંગથી પરિચિત થાય અને વિદ્યાર્થીઓ વિષયાંગથી પરિચિત થશે. આ રીતે આપણે લખવાનું.
હવે અહીંયા તો પછી આપણે વિદ્યાર્થીને કહેશું કે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ડાયાબિટીસ વિશે અભ્યાસ કરીશું. આ રીતે આપણે વિદ્યાર્થીને કહેશું. એટલે વિદ્યાર્થીઓને શું વિદ્યાર્થીઓ વિષયાંક જાણશે અને એની નોટબુકમાં લખશે. આપણે પાઠ આયોજન બનાવતી વખતે આ બધી નાની નાની બાબતો યાદ રાખવાની. તેના પછી આપણે પાઠની શરૂઆત કરીશું. સ્લાઇડ 1માં મેં વિષય અને વિષયાંક વિશે માહિતી આપી. પછી આપણે કયું કૌશલ્ય સ્પષ્ટ કરીશું કે સ્પષ્ટીકરણ. સ્પષ્ટીકરણની અંદર મારે જે ભણાવવાનું છે એ હું વિદ્યાર્થીઓને કહીશ. સૌથી પહેલાં તો હું વિદ્યાર્થીઓને ડાયાબિટીસ એટલે શું તેની માહિતી આપીશ. તેનાથી શું થશે તો તેનાથી વિદ્યાર્થીઓ ડાયાબિટીસ વિશે જાણશે અને ડાયાબિટીસ વિશે જાણશે. આ હું એમને ડિજિટલ પાઠ દ્વારા બનાવીશ એટલે વિદ્યાર્થીઓ શું કરશે નિહાળશે આ બધા વસ્તુઓને. હું તમને એના પાછળ મેં કઈ રીતે આખો પાઠ બનાવ્યો છે તેની પણ હું તમને માહિતી આપીશ. આ રીતે તમારે લખવાનું વિદ્યાર્થીની પ્રવૃત્તિની અંદર. પછી આ જે આપણે એનું વિષય વસ્તુ બધી ચાલુ છે. અહીંયા મેં સ્લાઇડ 2 લખી છે અને પછી ડાયરેક્ટ સ્લાઇડ મારી 7 આવી ગઈ છે કે કારણ કે એના પછીના જે છે એ મેં કહેવાય ને ડિજિટલ પાર્ટની અંદર લીધા છે કે જે આમાંથી હું એમને માહિતી આપીશ. એના પછી હું એમને ડાયાબિટીસના લક્ષણો વિશે માહિતી આપીશ જે તમે અહીંયા જોઈ શકો છો. મેં અહીંયા એક સારો એવું પેઇન્ટિંગ દ્વારા એ લોકોને સમજાવ્યું છે કે ડાયાબિટીસથી અતિશય તરસ લાગે, ઊંઘ આવે, હાથ પગમાં સોજા આવે, ભૂખ લાગે છે, પછી ધૂંધળું દેખાય, વજનમાં ઘટાડો થાય છે. તેના પછી મેં લીધા છે કે ડાયાબિટીસ થવાથી શરીરમાં થતી અસરો. ડાયાબિટીસ થવાથી શરીરમાં થતી અસરો તો અંધત્વ આવે, કિડનીની સમસ્યા થાય, રક્તવાહિની સમસ્યા થાય, લકવો થાય અને હૃદયરોગ થાય. આ મેં એની અસરો લીધી છે. તેના પછી કે ડાયાબિટીસ નિદાન કરવાની પદ્ધતિ કઈ છે તો ગ્લુકોમીટર સાધનથી આપણે ડાયાબિટીસનું નિદાન કરી શકીએ. તેના પછી એમ સ્લાઇડ લીધી છે. તેના પછી મેં લીધી છે કે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવા માટેના ઉપાયો કયા કયા છે તો ડાયાબિટીસ ના વધે એના માટે આપણે કસરત કરવી જોઈએ, ધૂમ્રપાન કરવો નહીં, જંક ફૂડ ન લેવું, ફળો અને શાકભાજીનું પ્રમાણ વધારવું એ આપણે લઈ શકાય. તો આ મેં એક ડિજિટલ પાઠ લીધો છે. તો આના અંદર મેં જે શૈક્ષણિક સાધનો આવે એના અંદર મેં લખ્યા છે. આ મેં બધી બાબતો અને પાઠની અંદર આયોજન કરી નથી. આના અંદર જે આપણે વિદ્યાર્થીઓને સમજાવવાનું કે જે સ્પષ્ટીકરણ કરવાનું એ જ આપણે લખવાનું. તેના પછી મેં લીધી છે કે ડાયાબિટીસ કરવાની પદ્ધતિ. આ પદ્ધતિ લીધી છે. તો એના સામે મેં અહીંયા શું કર્યું છે તો ગ્લુકોમીટર સાધનનો અહીંયા મેં ફોટો મૂકેલો છે. શું મૂકેલો છે ગ્લુકોમીટર સાધનનો મેં ફોટો મૂકેલો છે જે તમે જોઈ શકો છો. તો એનાથી શું થાય તો હંમેશા ભૂખ્યા પેટે કરાવવું. ડાયાબિટીસનું નિદાન છે અને ક્યારે કરાવવું તો ભૂખ્યા પેટે કરાવવું. પછી અહીંયા લખી છે કે ગ્લુકોમીટર સાધન દ્વારા કરાવવાનું. સામાન્ય વ્યક્તિની અંદર કેટલું હોવું જોઈએ, ડાયાબિટીસ બોર્ડર પર હોય તો શું થાય, ડાયાબિટીસના પેશન્ટ હોય એને કેટલી ડાયાબિટીસ હોય એ બધી આપણે માહિતી લખવાની. તો એના કારણે શું થશે વિશિષ્ટ હેતુની અંદર શું આવશે કે વિદ્યાર્થીઓ ડાયાબિટીસની નિદાન કરવાની પદ્ધતિ જાણે અને ડાયાબિટીસની નિદાન કરવાની પદ્ધતિ જાણશે. આ તો તમને આવડી જશે વિશિષ્ટ હેતુ અને અપેક્ષિત વર્તન અને પરિવર્તન. તો અહીંયા શિક્ષકની પ્રવૃત્તિની અંદર મેં લખી છે કે ગ્લુકોમીટરના સાધન દ્વારા વિદ્યાર્થીઓ સમજશે. તો વિદ્યાર્થીઓ શું કરશે વિદ્યાર્થીઓ આ કથનને ધ્યાનપૂર્વક સાંભળશે. તેના પછી કંટ્રોલમાં રાખવાના ઉપાયો. અહીંયા ઉપાયો પણ છે લખેલા અને પાછળ મેં તમને તેનો ફોટો બતાવ્યો છે તે પણ તમે જોઈ શકો કે કસરત કરવી, ધૂમ્રપાન કરવો નહીં, જંક ફૂડ ન લેવું, ફળો અને શાકભાજીનું પ્રમાણ વધારવું વગેરે. તો એનાથી વિદ્યાર્થીમાં કયા વિશિષ્ટ હેતુ પ્રાપ્ત થશે તો કે વિદ્યાર્થીઓ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટેના ઉપાયો અથવા ફોટાઓ દ્વારા સમજશે અને તે સમજશે જે તમને યાદ રહી જશે. આ રીતે તમારે લખવાનું. અહીંયા મેં જે મૂકે છે કે દરેક ઉપાયના ફોટાઓ પાછળ મૂકેલ છે આ વિશિષ્ટ નોંધ કહેવાય. ગ્લુકોમીટરના સાધનનો ફોટો મેં પાછળ મૂકેલો છે આ શું છે વિશિષ્ટ નોંધ છે. આના જગ્યાએ તમે કોઈ પણ ચાર્ટ લઈ શકો, કોઈ પણ પ્રોજેક્ટ લઈ શકો, કોઈ પણ પ્રવૃત્તિ લઈ શકો. જે તમે લો તે અહીંયા વિશિષ્ટ નોંધની અંદર તમારે નોંધ કરવાનું. તેના પછી આવશે આપણે મૂલ્યાંકન કસોટી. કે મૂલ્યાંકન કસોટી કે આપણને વિદ્યાર્થીઓને જે આપણે ભણાવ્યું હોય 20-25 મિનિટ તો એનું આપણે શું કરવાનું મૂલ્યાંકન કરવાનું. એમાં આવશે અહીંયા મૂલ્યાંકન કસોટી. મૂલ્યાંકન કસોટીની અંદર મેં અહીંયા પ્રશ્નો લીધા છે. શેનો ઉપયોગ કર્યો છે પ્રશ્નોત્તરી. તમે આના જગ્યાએ ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા તમારે જે લેવું તે તમે લઈ શકો. મેં અહીંયા લીધા છે પ્રશ્નો. જે મેં વિદ્યાર્થીઓને ભણાવ્યું છે એના આધારે જ આપણે મૂલ્યાંકન કરવાનું છે. તો અહીંયા મેં પ્રશ્ન લીધો કે ડાયાબિટીસ એટલે શું, ડાયાબિટીસના મુખ્ય પ્રકારો, IDDMનું પૂરું નામ જે એમને મેં આગળ ભણાવ્યું જ છે. પછી કે એક વ્યક્તિની સુગરની માત્રા 150 કરતાં વધારે બતાવે તો વ્યક્તિ કેવો કહેવાય, ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવાના ઉપાયો કયા કયા છે. તો આ બધી મેં મૂલ્યાંકન કસોટી લીધી છે. તો એનાથી કયા કયા વિશિષ્ટ હેતુ અને અપેક્ષિત વર્તનના પરિવર્તન પ્રાપ્ત થશે કે મેળવેલ જ્ઞાનનો નવીન પરિસ્થિતિમાં શું કરશે ઉપયોગ કરશે અને વિદ્યાર્થીઓ પરિસ્થિતિમાં ઉપયોગ કરે અને કરશે. તો અહીંયા શું આવશે શિક્ષકની પ્રવૃત્તિમાં કે શિક્ષક વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરશે અને વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપશે. અને છેલ્લે આવશે આપણે સ્વાધ્યાય. એટલું હંમેશા યાદ રાખવું કે કોઈ પણ આપણે પાઠ આયોજન કરીએ તો એમાં મૂલ્યાંકન કરવું જરૂરી છે અને સ્વાધ્યાય આપવું જરૂરી છે. અને સ્વાધ્યાયમાં પણ કેવું લેવાનું સ્વાધ્યાય આપણે જે એમને ભણાવીએ છીએ તેવું સ્વાધ્યાય આપણે લઈ શકીએ. જેમ કે અહીંયા મેં લીધું છે કે ડાયાબિટીસ થવાના મુખ્ય કારણો લખી લાવવા. તો આમાં શું થશે કે સ્વાધ્યાય કાર્ય કરે અને સ્વાધ્યાય કાર્ય કરશે. પછી અહીંયા લખવાનું કે શિક્ષક વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કાર્ય આપશે અને વિદ્યાર્થીઓ એ સ્વાધ્યાય કાર્ય શું કરશે નોટબુકમાં નોંધશે. તો આ રીતે તમારે આખો પાઠ આયોજન તૈયાર કરવું. અને પછી આવશે છેલ્લે
કાપા નોંધ. જે તમારે જે આ તમે પાઠ આયોજન અંદર જે લખ્યું છે તમારે શું કરવાનું? કાપા નોંધ કરવાની. મેં તમને પહેલાં જ કીધું હતું કે આ પાઠ એ ડિજિટલ પાઠ એટલે આમાં કાપા નોંધ નહીં આવે. પણ જો તમે આને ડિજિટલ પાઠ ના લઈએ તો તમારે અહીંયા કાપા નોંધ ફરજિયાત કરવી. કાપા નોંધની અંદર કાપા નોંધ એટલે કે કાળું પાટિયું, જેમાં વિષય લખવાનો, વિષયાંક લખવાનો, ધોરણ લખવાનું અને તારીખ લખવાની, અને પછી અહીંયા લાઇન્સ રાખી કાપા નોંધ લખવાની. પછી અહીંયા આપણે જે શિક્ષકો છે એ આપણે અહીંયા પાઠની શું વિશિષ્ટતા છે તે જણાવશે અને પાઠ અંગેના આપણને સૂચનો આપશે અને અહીંયા અધ્યાપક એમની સાઇન કરશે. તો આ રીતે તમારે પાઠ આયોજન તૈયાર કરવો. અને આ ડિજિટલ પાઠ હોવાથી મેં આ રીતે બનાવ્યું છે કે આ જુઓ, સૌથી પહેલાં તો વિષયાભિમુખ. આ તમારે જ્યારે બીએડની અંદર લાસ્ટ સેમિસ્ટરમાં એન્યુઅલ પાઠ આવશે ત્યારે તમારે આની આ રીતે ફાઇલ તૈયાર કરવાની. બાકી તમે સ્કૂલમાં પાઠ આયોજન કરો તો એના અંદર તમારે આવું બધું કરવાની જરૂર નથી. આ હું તમને સમજાવું કે એન્યુઅલ પાઠની અંદર તમારે કેવી રીતે કામ કરવું. તો અહીંયા મેં વિષયાભિમુખ લખ્યું છે. પછી અહીંયા શૈક્ષણિક સાધનો, તો જેમાં મેં 6 લક્ષણો લીધા છે. પછી ડાયાબિટીસ થવાથી શરીરમાં થતી અસરો. પછી આ ગ્લુકોમીટર સાધનનો મેં ફોટો મૂક્યો છે અને કઈ રીતે ડાયાબિટીસ ચેક કરાય તેનો ફોટો મૂક્યો છે. તેના પછી ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવા માટેના ઉપાયો, તો કયા કયા ઉપાયો આવે એ લીધા છે. પછી અહીંયા જે આપણે મૂલ્યાંકન લીધું છે એ મૂલ્યાંકન અહીંયા આપણે પ્રશ્નો લખ્યા છે. અને છેલ્લે લખ્યું છે આપણે સ્વાધ્યાય, કે આમાં આપણે સ્વાધ્યાયમાં શું આપ્યું છે. તો બસ આ રીતે તમારે પાઠ આયોજન તૈયાર કરવું. આ તમે 2 રીતે જોઈ શકો. એક તો તમારે એન્યુઅલ પાઠમાં કામ આવે અને બીજું એક કે જ્યારે તમે સ્કૂલમાં પાઠ આયોજન કરો તો તમે આ રીતે લખી શકો. જો અહીંયા ગણિત વિષય હોય તો તેમાં ગણિતને લગતું લખવાનું, ગુજરાતી વિષય તો ગુજરાતીને લગતું લખવાનું, એસએસ હોય તો એસએસને લગતું, જે વિષય હોય એ વિષય મુજબ તમારે લખવાનું. મેં તમને અહીંયા વિજ્ઞાન વિષય વિશે માહિતી આપી છે. જો તમારે ગણિત વિષયની માહિતી જોઈએ તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તે હું બીજો આવો સેમ ફોર્મમાં ગણિત વિષયનો બતાવીશ તમને. અને જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.